સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજ રોજ અમરધામ આશ્રમના આંગણે આપણે લાઈવ પુડલા, પછી મસાલા ખીચડી, સલાડ, બે જાતની ચટણી અને લાઈવ જલેબીનું આયોજન કરેલ છે। આજે આપણા હેયાનભાઈ અમિતભાઈ રાંક હસ્તે આપણા ચંદુભાઈ રાંક એટલે હિયાનભાઈનો આજે જન્મદિવસ છે। એ નિમિત્તે બધા પ્રભુજીઓને પુડલા, ખીચડી, છાશ, લાઈવ જલેબી અને ચટણી અને એવા બધા પ્રસાદનું આજે આયોજન કરવામાં આવેલ છે। અને સાથે સાથે પૂરો રાગ પરિવાર પણ અત્રે ઉપસ્થિત છે। પોતાના હાથેથી જ બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરશે। આ બાજુ પુડલા માટેની પૂર્વ તૈયારી ચાલુ છે। બધા મસાલા ને જે લોકોને પૂર્વ તૈયારી કરવાની હોય પુડલા બનાવવા માટેની, એ આખી પૂર્વ તૈયારી અહીંયા ચાલુ છે। જો અહીંયા લાલ મસ્ત મજાની ટમેટાની ચટણી થઈ ગઈ છે તૈયાર। આપણા હેયાનભાઈ અમિતભાઈ રાંક એમનો આજે જન્મદિવસ છે। તો હેયાનભાઈને જન્મદિવસની અઢળક અઢળક શુભકામનાઓ। માં અમર તેને હંમેશા ખુશી રાખે, નિરોગી રાખે અને એના બધા જ સપના પૂરા કરે એવી માના ચરણોમાં પ્રાર્થના। ચાલો તો બધા હજી અંત સુધી બન્યા રહેજો, હજી પુડલા બનાવવાના બાકી જ છે અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવાનું પણ બાકી જ છે। એટલે આપ સર્વે અંત સુધી આપણા બ્લોગની અંદર જોડાયેલા રહેજો। આ બાજુ મસ્ત ગરમા ગરમ પુડલા બનવાના થઈ ગયા છે તૈયાર। આ બાજુ ગરમા ગરમ જલેબી બને છે અને એકદમ ધીમા ધીમા વરસાદ પણ ચાલુ છે અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। એટલે આજે બધા પ્રભુજીઓને એકદમ આનંદ જ છે। બધા પ્રભુજીઓ પણ જમવા માટે બેસી ગયા છે અને અમારા અમિતભાઈ અને તેમનો પરિવાર બધી તૈયારી કરે છે અને પોતાના હાથેથી જ પીરસી અને બધા પ્રભુજીઓને જમવાનું અર્પણ કરે છે। અને આજે અમારા હેયાનભાઈનો જન્મદિવસ છે। હેયાન ઊંચું જોતો બેટા, અમારા હેયાનભાઈ એમનો જન્મદિવસ છે। એ નિમિત્તે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવામાં આવેલ છે। ખૂબ જ આનંદની વાત થાય કે આપણે નાની નાની ઉંમર હોય છતાં પણ બીજો બર્થડે પાર્ટીનું આયોજન ના કરી અને આવા પ્રભુજીઓ માટે, દુખિયાઓ માટે, નિરાધાર માટે થઈ અને સેવાકીય પ્રવૃત્તિ કરે અને એમના પરિવારને પણ આપણે આભાર માની કે અત્યારથીને જ છોકરાઓને આવી રીતે બધું ટ્રેન કરે અને એને શીખડાવે કે આગળ જતા આપણે આવી સેવાકીય પ્રવૃત્તિ કરવાની છે। એ માટે એમના રાંક પરિવાર એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આપણા હેયાનભાઈને જન્મદિવસની અઢળક અઢળક શુભકામનાઓ। માં અમર તેને હંમેશા ખુશ અને નિરોગી રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના। જોકે થોડો વરસાદી વાતાવરણ છે એટલે લાઈટનો પ્રોબ્લેમ છે, એટલે થોડું અંધારું દેખાશે। અમારા અંબાઈ ને બધા બેસી ગયા જમવા માટે અને પૂરો પરિવાર અહીંયા બધા પ્રભુજીઓની સેવામાં લાગી ગયો છે। અમારા હિયાનભાઈ તો આમ હોશે જોશે સેવામાં લાગી ગયા બધાને પુડલા આપવા માટે હો। તો બધા પ્રભુજીઓ જમવા બેસી ગયા છે। પરોઠું વાળા ભાઈ પુડલું દે યાર। જો બધા પ્રભુજીઓ એકદમ મસ્ત રીતે જમે છે। પુડલા, દહીં, ચટણી, લાઈવ ગરમા ગરમ જલેબી, મસાલા વાળી ખીચડી અને સંભારો, સોરી કાચું છે। અહીં જો અમારા બા બેસી ગયા જમવા। શું કે બા મજામાં? હા શું કે જમવાનું સારું હે? હા એમ તો કઈ ઘટે જ નહી હો અમારા સવિતાબામાં। હા આજે અમારા ફરમાબાઈ, પછી અમારા મંજુબા, મંજુબા શું કે બેહો એમ એકલા એકલા ખાઈ લ્યો પછી કે બેહો। હા
ભાઈ જો અમારા પાછું પુડલાનું ભરી અને પાછા આવી ગયા છે. પૂરેપૂરા રાગ પરિવાર અને એમના મહેમાનો અમરધામ આશ્રમ પર ઉપસ્થિત છે. આ બાજુ લાઈવ જલેબી અને ગરમા ગરમ લાઈવ પુડલા બને છે અને અહીંયા બધો પૂરો પરિવાર બેઠો છે અને બધા સેવામાં લાગી ગયા. આવ્યા ત્યારથી અમારા વિનુભાઈ રાખ અને એમના પૂરેપૂરા પરિવારનો ખૂબ ખૂબ આભાર. માં અમર આખા પરિવારને સુખી નિરોગી રાખે અને હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.